કોંઢ હોય, દ્વારકા હોય, વાંકાનેર હોય, જેતપર હોય, તમામ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્નનું હલ નથી થતું. એટલે એ નરેન્દ્ર મોદી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી વીજ કંપનીઓના માલિકો હોય, તેના ઉપર કટાક્ષ કરી રહ્યા છે. અને આપણે આ બધા વિડીયોઝ જોયા પણ છે. અને ત્યાં સુધી કે મહિલાઓ પણ એવી રીતે એમને કોસી રહી છે, ઉગ્રતાથી એમની સાથે એમને સંબોધી રહી છે, એ પણ આપણી સામે વિડીયો આવ્યા છે. પરંતુ અત્યારે જે જેતપરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આ દરમિયાન અમારા સંવાદદાતા બેજરભાઈ ત્યાં પહોંચે છે અને એક વૃદ્ધ ખેડૂત સાથે વાત કરે છે. ને વૃદ્ધ ખેડૂતનો પારો એટલો છટકી ગયો કે તમે વાત જ ન પૂછો. આના વિશે વાત કરવી છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. સહનશીલતાની પણ કંઈક હદ હોય છે. જે રીતે મહિનાઓથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વીજ કંપનીઓ દાદાગીરીથી આ ખેતરો જે ખેડૂતોના છે એમાં વીજ થાંભલાઓ નાખી રહી છે અને વળતર આપવાની વાત તો દૂર છે, ખાલી માત્ર વાતો જ કરવામાં આવે છે, પણ વળતર હજુ સુધી વર્ષોથી પણ એવા ઘણા બધા ખેડૂતો છે જેને વળતર મળ્યું નથી. હવે જેને વળતર નથી મળ્યું, જેની પાસે ઓછી જમીન છે અથવા તો જે બિન ઉપજાઉ જમીન છે, એવા ખેડૂતોને ખેતરમાં જો આ રીતે થાંભલા આવતા હોય તો પછી ખેડૂત શું કરે? વિનંતી કેટલીક કરે? અને આવા જે ખેડૂત અમારી સાથે વાત કરી રહ્યા હતા ને ખેડૂતનો એટલો પિત્તો છટક્યો કે ત્યાં સુધી કે ગાળાગાળી સુધી પણ આવી ગયા. જોકે કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય ગાળો તો એમને બોલાતી હોય છે. અને જે રીતે અમારી સાથે વાત કરી એ વાતમાં અમે ક્યાંક ગાળો એવી હશે તો અમે બીપ કરશું, પરંતુ જે રીતે ખેડૂતોનો પારો છટકી ગયો છે, જે મહત્વની વાત છે, એ ખેડૂતો હવે લગભગ થાકી ગયા છે કે સરકાર અમારું માનતી નથી, અમે ચૂંટેલી સરકાર જ અમારી વાત નથી સાંભળતી. આપણે વિડીયો જોઈશું કે જે વૃદ્ધ ખેડૂત છે શું કહી રહ્યા છે. મારું નામ સુકાભાઈ છે, કૃષ્ણનગર થી આવું છું, ખેડૂત છું. મારી આગળ 90 વીઘા જમીન છે, પણ એમાં હવે કાંઈ થતું નથી. બિયારણ નાખી દીધું બધું, બરાબર હે. હવે તાલુકા વાળા નથી ઠોકતા, માં જિલ્લા વાળા નથી ઠોકતા, આમાં લાજ કાઢવી પડે છે, બરોબર હે. એ ખેડૂતના દીકરા ખેડૂતના દીકરા નથી, બરાબર હે. તો એને અહીંયા આવવામાં શું વાંધો પડે એમ? તમારી માંગ શું છે? માંગ અમારે આ થાંભલા નાખે ઈ માંગે. કેતું ની તમારી અણાઈ ગઈ 1.5 લાખ માં એક થાંભલો ઠોકી દીધો હે, એનું અમારું કઈ આવ્યું નહીં. પછી વળતર જ નથી આવી હતી. હજી વળતર નથી મળ્યું? ના, હજી વળતર નથી મળી. હમણાં સરકારે કીધું ડબલ વળતર આપવાનું, શું કહીશું? શું ડબલ આપશે? કેદી આપશે? હમણાં સરકારે જાહેરાત કરી. હવે સરકારે શું ડોફો કરી છે જાહેરાત? વાત કરો. ડબલ જાહેરાતમાં શું થયું કે જો દસ્તાવેજ પ્રમાણે કરે તો તમારું શું ખેડૂતનું હાલ ન વરે, બરાબર હે. હમણાં સરકાર 50,000 થી દે તો કરોડ રૂપિયા થાય લ્યો. હમણાં તો ખેડૂત રાજી જ છે, બરાબર હે. હમણાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં કે બધા ખાતામાં બબે છે. 2,000 ને હું માય ગાલવા હાલ્યો 2,000 હાલ્યો હું દે 2,000 ને શું માય ગાલવા દેના? પછી ક્યાં વાત છે?